બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ ખાતે આવેલ હાથમતી કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી। પ્રાંતિજના સલાલ પાસે આવેલ હાથમતી કેનાલમાં લાશ જેવું દેખાતા ત્યાંના સ્થાનિકોએ પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી। પ્રાંતિજ પોલીસને સમાચાર મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ હોય પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ, અનિલભાઈ સહિતની ટીમ કેનાલ ખાતે દોડી ગઈ હતી। કેનાલમાં રહેલ લાશને ધગધગતા પાણીના પ્રવાહ વચ્ચે બહાર કાઢી હતી તો મૃતક યુવકની ઓળખ થઈ ન હતી તો હાથમતી કેનાલમાં લાશ તણાઈને આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયર ટીમ દ્વારા અંદાજે 40 વર્ષના અજાણ્યા મૃતકની લાશ બહાર કાઢી પ્રાંતિજ પોલીસને સોંપવામાં આવી હતી। પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડી મૃતક ક્યાંનો છે તેના પરિવાર સહિતની શોધખોળ હાથ ધરાઈ હતી।